હેલો દોસ્તો, સ્વાગત છે આપનો સ્ટડી બ્લોગ ગુજરાતી ચેનલમાં. આવી ગયા છીએ આજે આપણે એક નવી બુક રિવ્યુ લઈને. જે બુક છે આરોગ્યનું કોરોમાખણ બાય પ્રતિક આહિર સર. તો બુક શરૂ કરીએ. આરોગ્યનું કોરોમાખણ છે એ સંપૂર્ણ રંગીન આવૃત્તિ છે. જે આરોગ્યના ભાગ 1, 2, 3, 4, 5 એમ ટોપિક વાઇઝ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે આ બુક બનાવેલી છે. જેમાં આપ જોઈ શકો છો આરોગ્યનો ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4, ભાગ 5 અને MPSW મોડ્યુલ, FSW મોડ્યુલ, GCRT અને NCRT નો સમાવેશ થાય છે. આ બુકની ખાસિયત એ છે કે આ બુકમાં ઓલ ઇન્ડિયાના ભાગ પ્રમાણે ચેપ્ટર વાઇઝ MCQ નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે જાહેર આરોગ્યનો પરિચય છે, પ્રાથમિક ભૌતિકશાસ્ત્ર અને જાહેર સ્વચ્છતા રસાયણનો ઉપયોગ. તમે જોઈ શકો છો આ બુકમાં કે જે સંપૂર્ણ રંગીન આવૃત્તિ છે અને વ્યવસ્થિત રીતે આમ કરવામાં આવેલું છે. અહીંયા પ્રકરણ 1 છે જેનું સંપૂર્ણ રીતે કરવામાં આવેલું છે કે જાહેર આરોગ્યનો પરિચય. તો તેમાંથી જાહેર આરોગ્યમાંથી કેટલા અને કેવા પ્રકારના MCQ નો સમાવેશ થાય છે તે પણ અહીં દર્શાવવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે જાહેર આરોગ્યમાંથી કુલ 53 જેટલા MCQ નો સમાવેશ કરવામાં આવ્યો છે અને જેના જવાબ પણ અહીં નીચે આપવામાં આવેલા છે. ત્યારબાદ તમે ઓલ ઇન્ડિયાના ભાગ 1 માંથી પ્રકરણ 2 પ્રાથમિક ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જાહેર સ્વાસ્થ્ય અને રસાયણનો ઉપયોગ, જેના પણ ઘણા બધા MCQ નો સમાવેશ કરવામાં આવે છે. આ બુકની ખાસિયત એ છે કે આમાં પ્રકરણવાર MCQ છે અને એવા MCQ છે જે આપણને પરીક્ષામાં ઉપયોગી થઈ શકે છે. તો આપણે જોઈએ આ બુકમાં આરોગ્યની કોઈ પણ પરીક્ષા હોય, સેનેટરી ઇન્સ્પેક્ટરની હોય, MPSW ની હોય કે FSW ની હોય, જો આ બુકનું વાંચન આપણે વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો અવશ્ય સફળતા મળે. આ બુકની ખાસિયત બીજી એ છે કે આ બુકનું પરીક્ષા સમયે રિવિઝન કરવા માટેનું ખૂબ જ મહત્વપૂર્ણ ગણી શકાય છે. પછી ત્યારબાદ ભાગ 2 ના MCQ, આરોગ્યનો ભાગ 2 જેમના MCQ નો સમાવેશ પણ અહીં વ્યવસ્થિત રીતે અલગ પાડીને કરવામાં આવેલો છે. જે આપ જોઈ શકો છો એમાં પણ વ્યવસ્થિત MCQ છે. ત્યારબાદ આ બુકમાં ઘણા બધા રોગો છે, જેવા કે ન્યુમોનિયા રોગોના MCQ વ્યવસ્થિત કરવામાં આવેલા છે. કાલા આજાર છે, વગેરે રોગો છે જેના પણ MCQ છે. સામાન્ય ગણિતનો પણ સમાવેશ કરવામાં આવે છે. આમ કુલ મળીને 7000 જેટલા MCQ નો સમાવેશ આ બુકમાં કરવામાં આવેલો છે. જે બુક તમે જોઈ શકો છો જેમાં મોડ્યુલ પેપરનો પણ સમાવેશ થાય છે.